મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતા નાય સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। પોલીસ સાથે ઝપાઝપી બાદ 3 જેટલા નેતાઓ સામે ફરિયાદ દાખલ થઈ છે। ગીતા નાયે મોબાઈલ ફેંકતા પીએસઆઈને ઈજા પહોંચી હોવાનો પણ આક્ષેપ છે। જે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના નેતાઓ, તે દરમિયાન કદાચ તે તેમની માન મર્યાદા ભૂલી ગયા હતા અને સામે એક અધિકારીને એ જેમ ફાવે તેમ જે છે તે કહેતા જોવા મળી રહ્યા હતા। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। વાવથરાદમાં કોંગ્રેસના નેતાઓ સામે પોલીસ ફરિયાદ થઈ છે। મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતા નાય સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। સાંસદ ગિનીબેન ઠાકોરના સમર્થનમાં નીકળેલી રેલી જે છે તે હાલ વિવાદમાં છે। પોલીસ સાથે ઝપાઝપી બાદ 3 જેટલા નેતાઓ સામે ફરિયાદ દાખલ થઈ છે। પીએસઆઈ પીએલ આહિર પર હુમલાનો કોંગ્રેસ નેતા પર ગંભીર આરોપ પણ જોવા મળ્યો છે, તો બીજી તરફ ગીતા નાયે મોબાઈલ ફેંકતા પીએસઆઈને ઈજા પહોંચી હોવાનો પણ આક્ષેપ છે। કલેક્ટર કચેરીએ કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે બબાલના દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા। ત્યારે મંજૂરી વગર એ રેલી યોજી અને જાહેરનામાનો ભંગ કર્યાનો પણ દાવો છે। થરાદ પોલીસ મથકે 3 કોંગ્રેસ નેતાઓ સામે ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। રેલી દરમિયાન પોલીસ સ્ટાફ સાથે ગેરવર્તન કર્યાનું અને ઘર્ષણ કર્યાનું વિડીયો જે છે તે પણ વિડીયો વાયરલ થયા હતા, જેમાં ગીતા નાય, પ્રધાનજી ઠાકોર અને સિદ્ધરાજસિંહ ચૌહાણ સામે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। પોલીસ ફરજમાં અવરોધ ઊભો કર્યાની ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। ત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર અત્યારે ત્યાંથી આવી રહ્યા છે કે જે સમયે જે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના નેતાઓ, તે દરમિયાન કદાચ તે તેમની માન મર્યાદા ભૂલી ગયા હતા અને સામે એક અધિકારીને એ જેમ ફાવે તેમ જે છે તે કહેતા જોવા મળી રહ્યા હતા। વિરોધની રીતે હોય, પરંતુ પોતાના શબ્દોનું સંયમ જાળવવું એ પણ એક નેતાઓને ખબર હોવું જોઈએ। પરંતુ અહીંયા એક મહિલા જે છે નેતા, તેમણે પોતાની એ જીભ પર જે છે તે કદાચ કંટ્રોલ ન કર્યો અને ન બોલવાના શબ્દો પણ બોલ્યા। મોબાઈલનો છૂટો ઘા જે પેલા એક અધિકારી હતા પોલીસના, તેમના પર ઘા કર્યો હતો। એટલે કે આ બધી જ બાબતોને લઈને ક્યાંક કોંગ્રેસના નેતાઓ જે છે તે લગાતાર વિવાદમાં જોવા મળી રહ્યા છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ પણ ગુજરાતની અંદર કોંગ્રેસ જે છે તેના દ્વારા વિરોધ સતત ને સતત કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ મુદ્દાઓ જે છે તે રાખવામાં આવ્યા છે અને એ મુદ્દાના આધારે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે વાવથરાદમાં કોંગ્રેસના નેતાઓએ જે વિરોધ પ્રદર્શન કર્યું હતું તેની કોઈ મંજૂરી ન લેવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ જે ગીતા નાય છે તેમણે મોબાઈલ ફેંક્યો અને પછી જે અધિકારી છે તેમને લાગ્યો અને તેમને ઈજા પહોંચી હોવાનો દાવો અત્યારે કરવામાં આવી રહ્યો છે। ટીવી સ્ક્રીન પર આપણે દ્રશ્ય દેખાઈ રહ્યા હશે કે જ્યાં એ કોંગ્રેસના મહિલા નેતા જે છે તેઓ કેવી રીતે એક અધિકારી સામે તું મેં કરતા જોવા મળ્યા છે। માન ભૂલી ગયા છે, મર્યાદા ભૂલી ગયા છે, પોતાના શબ્દો પર સંયમ જાળવવાનું ભૂલી ગયા છે, ન બોલવાના શબ્દો જે છે તે નેતાજી બોલતા થઈ ચૂક્યા છે। ત્યારે એક તરફ કોંગ્રેસને બેઠી કરવાની વાતો ચાલી રહી છે, તો બીજી તરફ કેટલાક નેતાઓ જે છે તે પોતાના શબ્દોમાં સંયમ નથી જાળવી શકતા। ન માત્ર એક ગીતા નાય, પરંતુ કોંગ્રેસમાં કેટલા એવા નેતાઓ છે કે જેઓ પોતાના નિવેદનોથી અલગ અલગ રીતે ચર્ચામાં આવતા હોય છે। ત્યારે આ જે ઘટના બની છે, આ ઘટનામાં પણ હાલ તો જે છે તે કોંગ્રેસના નેતાઓની મુશ્કેલી વધે તેવી પૂરેપૂરી સંભાવના છે।
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.